નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આજે આપણે જોવાના છીએ બે મહત્વના ચેપ્ટર, એટલે કે સાહેબ બે મહત્વના ચેપ્ટર એટલે કે 8 ગુણના જે દાખલા પૂછાય છે ને એ મહત્વના ચેપ્ટર। અને એ જે મહત્વના ચેપ્ટર છે એની અંદર પાઘડીના જે હિસાબો આવે છે એ પાઘડીના હિસાબોની સાહેબ અસર કરતા અમને નથી આવડતું। કઈ રીતના પાઘડીની અસરો આપવી સાહેબ કન્ફ્યુઝન થાય છે। એ જ કન્ફ્યુઝન દૂર કરવા માટે આજે હું તમારી સમક્ષ આ એક નાનો એવો વિડીયો લઈને આવ્યો છું। અંત સુધી જોતા રહેજો, રેડી? કારણ કે અહીંયા લખેલું છે સાહેબ પ્રવેશ અને નિવૃત્તિ વખતે પાઘડીની હિસાબી અસરો કઈ રીતના દર્શાવવી। જો સૌપ્રથમ તો કે સૌપ્રથમ પાકા સરવૈયાની અંદર આપણને પાઘડી દેખાતી હશે, આનું ધ્યાન રાખજો હો। પાઘડા નહીં, પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ તમને જે પાઘડી આપેલી હોય ને એને કહેવાય જૂની પાઘડી। જૂની પાઘડી સાહેબ, આ જૂની પાઘડી હોય ને એ જૂના ભાગીદારો હોય ને એને જૂના પ્રમાણમાં આપવી। કયા પ્રમાણમાં? તો કે સાહેબ જૂના પ્રમાણમાં આપવી, યાદ રાખજો હો। જૂની પાઘડી જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં। જૂની પાઘડી કહેવાય કોને? તો કે પાકા સરવૈયાની અંદર જે પાઘડી મિલકત લેણા બાજુ આપેલી હોય એ પાઘડીને આપણે કહેશું, રાઈટ? ત્યાર પછી તો કે સાહેબ ત્યાર પછી હવાલામાં આપણને પાઘડી આપી, હવાલાની અંદર આપણને પાઘડી આપેલી હોય, હવાલાની અંદર આપણને પાઘડી આપેલી હોય, એ પાઘડી કઈ પાઘડી હોય? તો એ પાઘડી હોય નવી પાઘડી। આ નવી પાઘડી છે ને એ બે રીતના હોઈ શકે। નવી પાઘડી બે રીતના હોઈ શકે। એક તો આપણને હવાલામાં ડાયરેક્ટ જ કહી દીધું હોય નવો ભાગીદાર પાઘડી તરીકે એટલા રૂપિયા લાવશે, એ તો એ આવી ગયું। બીજું પાઘડીનું પુનઃ મૂલ્યાંકન કીધું હોય, પાઘડીનું પુનઃ મૂલ્યાંકન, આને કહેશું નવી પાઘડી। અને હું કહેશું નવી પાઘડી। નવી પાઘડી હોય તો નવા ભાગીદારના ભાગની પાઘડી ગોતવાની। નવી પાઘડી હોય તો નવા ભાગીદારના ભાગની પાઘડી ગોતશું, રેડી? તો ચાલો સૌપ્રથમ તો કે સાહેબ સૌપ્રથમ પ્રવેશનું આપણે જોઈએ તો કે પ્રવેશમાં નવો ભાગીદાર દાખલ થાય તો એને તરત જ કહેવામાં આવે ભાઈ નવા ભાગીદાર તારે બે બાબતના રોકડા લાવવા પડશે। નવા ભાગીદારને શું કે આ કોઈ નવો ભાગીદાર હોય ને એ નવા ભાગીદારને તરત જ અહીંયા જૂના ભાગીદારો હોય ને એ જૂના ભાગીદારો તરત જ એને કહી દે હો ભાઈ, તરત જ તેને એને કહી દે। માની લો કે 3 હોય કે 4 હોય કે 5 હોય કે 4, આ જૂના ભાગીદાર છે ને તરત જ નવા ભાગીદારને શું કે ખબર છે? એ નવા ભાગીદાર તારે બે બાબતના રોકડા લાવવા પડશે, બે બાબતના રોકડા લાવવા પડશે। તો નવો ભાગીદાર કે શેના શેના? તો કે જો લખી દઉં છું, એક તો મૂડીના રોકડા લાવવાના અને બીજું તો કે પાઘડીના રોકડા લાવવાના। નવો ભાગીદાર પૂછે હો, નવો ભાગીદાર પૂછે જૂના મૂડીના શું કામ લાવવું? તો કે નવો ભાગીદાર શું કે ખબર છે? તારે મિલકતમાં ભાગ જોતો છે? મિલકતમાં ભાગ જોતો છે નવા? તારે મિલકતમાં ભાગ જોતો છે? મિલકતમાં ભાગ જોતો હોય તો મૂડીના પૈસા લાવજે। બોલો કે હા જોતો છે, જોતો છે, તો કાંઈ વાંધો નહીં, ચાલો। પછી પૂછે એ નવા, એ જૂના, જૂના હો, એ જૂના પાઘડીના પૈસા શું કામ લાવું? પાઘડીના પૈસા શું જરૂર છે? મૂડીના તો આપું છું। તરત જ નવા જૂનાને શું કે, જૂના નવાને શું કે ખબર છે? ભવિષ્યમાં નફામાં ભાગ જોતો છે? આ તું મૂડીના પૈસા લાવ્યો એ તો પાઘડીના છે, ભવિષ્યના નફામાં ભાગ જોતો છે? કે હા ભવિષ્યના નફામાં, એટલે તો હું જોડાવું છું, એટલે પાઘડીના પૈસા લાવવાના। શેના? પાઘડીના પૈસા એટલે લાવવાના કે ભવિષ્યના નફામાં ભાગ મેળવવા માટે। ક્લિયર? નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે, મૂડીના ને પાઘડીના। મૂડીના પૈસા મિલકતમાં, પાઘડીના પૈસા ભવિષ્યના નફામાં ભાગ મેળવવા। તો કે હા હવે વાંધો નહીં। તો હવે આ જે નવો ભાગીદાર દાખલ થાય છે એ નવા ભાગીદાર જે દાખલ થાય છે એની હિસાબી અસરો તો કે સૌપ્રથમ જો સૌપ્રથમ મેં તમને શીખવાડ્યું એ રીતના કે જૂના ભાગીદારો વચ્ચે
જૂની પાઘડી છે ને એ જૂના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે. રેડી? ચાલો, ભાગીદારો વચ્ચે વહેંચે એટલે આપણને સરસ મજાની આમ નોંધ આપેલી છે કે જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. જે પણ જૂની પાઘડી આપી હોય એનો મતલબ એમ થયો કે જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં આપણે વહેંચી દેવાની થશે. ઓકે, જૂના ભાગીદારને જૂના પ્રમાણમાં આપણે વહેંચી દેવાની થશે. ચાલો, એના પછી હવે આપણે આગળ વધીએ તો હવે આપણને એવું કહેવામાં આવ્યું છે કે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી કોઈ જૂના ભાગીદારોને અંગત રીતે આપી દે, બારોબાર વહીવટ કરી નાખે. જો નવો ભાગીદાર છે એ જૂના ભાગીદારને પાઘડી જે આપવાની છે એનો બારોબાર વહીવટ કરી નાખે, સિક્રેટલી વહીવટ કરી નાખે, તો સાહેબ ધંધામાં કોઈ અસર થતી નથી. MCQ ને SQમાં પૂછાય. હા, ત્યાર પછી આગળ નવો ભાગીદાર મૂડી અને પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે, નવો ભાગીદાર મૂડી અને પાઘડીની રકમ રોકડમાં લાવે. સાહેબ રોકડમાં લાવે તો રોકડ આવે, અને રોકડનો નિયમ આપ સૌ જાણો જ છો, ધોરણ 11માં પણ હતું. રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. તો અહીંયા રોકડ ખાતે ઉધાર. નવો ભાગીદાર બે બાબતના લાવે ને, તે મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. એને આપણે પ્રીમિયમ કહેવીએ. શું કહીએ? પ્રીમિયમ કહીએ. રેડી? નવો ભાગીદાર બે બાબતના રોકડા લાવે છે, મૂડીના અને પાઘડીના. મૂડીના લાવે, પાઘડીના પ્રીમિયમના લાવે. ઘણી વખત ભાગીદાર શું કરે ખબર છે? રોકડા ન લાવે, ઘણી વખત અન્ય મિલકત સ્વરૂપે લાવે. નવો ભાગીદાર મૂડીના અને પાઘડીના રોકડ તેમજ પ્લસ અન્ય સ્વરૂપે લાવે. સાહેબ રોકડ લાવે તો રોકડ ઉધાર. ઘણો ભાગીદાર એમ કે મારી પાસે 5 વીઘા જમીન છે, આપણે ધંધો સ્થાપવા માટે આપણે એને આપી દઈશું. જમીન મકાન લાવે તો ઉધાર, ફર્નિચર લાવે તો ઉધાર, યંત્ર લાવે તો ઉધાર, અન્ય કોઈ મિલકત લાવે તો ઉધાર. તે ભાગીદારના મૂડી ખાતે જમા, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. ક્લિયર? માત્ર રોકડ લાવે તો ઉપરની આમ નોંધ, માત્ર રોકડ લાવે તો ઉપરની આમ નોંધ, માત્ર રોકડ અને રોકડ પ્લસ અન્ય સ્વરૂપે લાવે તો આવી આમ નોંધ. રાઈટ? સિમ્પલ જ ગણિત છે. બે બાબતના રોકડા લાવે છે, મૂડીના પાઘડીના, મૂડીના પાઘડીના. ક્લિયર? હવે તો કે હવે શું થાય છે ખ્યાલ છે? તો કે ના સાહેબ, હવે તો કે આ મૂડીના પૈસા છે ને એ પેઢીમાં જ રહે, કારણ કે મિલકતોમાં ભાગ મેળવવા માટે લાવે છે ને. મૂડીના પૈસા પેઢીમાં જ રહેશે. પાઘડીના પૈસા તો કે એના જે જૂના ભાગીદારો હોય ને, કારણ કે ભવિષ્યના નફામાં નવા ભાગીદારોએ ત્યાગ કરવો પડે. રેડી ને? એનો મતલબ એમ થયો કે પાઘડીના પૈસા જૂના ભાગીદાર ત્યાગના પ્રમાણમાં લઈ જાય. નવો ભાગીદાર માની લો કે એક પીઝાનું બટકું છે, એક પીઝાનું બટકું છે. અહીંયા બે વ્યક્તિ છે. કેટલા? બે વ્યક્તિ છે. એક નાનો વ્યક્તિ છે, એક મોટો વ્યક્તિ છે. આ પીઝાનું બટકું છે. અહીંયા તો કે સાહેબ એક વ્યક્તિને દાખલ થવું છે. હવે આના કેટલા પીસ કર્યા? તો કે સાહેબ આના 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. આ પીઝાનું બટકું છે, આ બે વ્યક્તિ છે. આ જ્યારે બે વ્યક્તિઓ આ પીઝામાં લે તો એને 3 પીસ આવે. એમાં ત્રીજો ભાગીદાર આવે કે હું છે ને આ માની લો કે આ 100 રૂપિયાનું, 120 રૂપિયાનું આ પીઝો આવ્યો, આ 120 રૂપિયાનો પીઝો આવ્યો, તો આને અને આને બે 60 ભરવા પડે. રેડી? નવો ભાગીદાર મને પીઝામાં ભાગ આપો ને, તો કે કાંઈ વાંધો નહીં, 3 40 ભરવાના. હવે તો કે હવે આને 2 પીસ મળશે, આને 2 પીસ મળશે, આને 2 પીસ. એનો મતલબ એમ થયો કે સાહેબ આને પીઝાનો ત્યાગ કર્યો, આને નફાનો, જૂના ભાગીદારે પોતાના નફાનો ત્યાગ આની તરફેણમાં કર્યો, તો એના બદલામાં એને કંઈક મળવું તો જોઈ, કારણ કે એટલી બધી મહેનત કરી છે, એટલી બધી મહેનત કરી છે સાહેબ, તો એને મળવું જોઈએ. તો કે નવા ભાગીદારના પાઘડીની રકમ જૂના ભાગીદારોને વહેંચી દેવામાં આવે.
નવા ભાગીદારોના ભાગની પાઘડીની રકમ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં વહેંચી દેવામાં આવે. સાહેબ ત્યારે તો કે પાઘડીના પ્રીમિયમ, જો અહીંયા પાઘડી જમા થઈ હતી હો, જો અહીંયા પાઘડીનું પ્રીમિયમ જમા થયું હતું, પાઘડીનું પ્રીમિયમ જમા થયું હતું, એટલી જ રકમ પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, જે ખાતે હોય એ ખાતે જમા. પણ કયા પ્રમાણમાં? તો કે સાહેબ ત્યાગના પ્રમાણમાં. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. મને મારા વિદ્યાકુલના સાહેબ બધું જ મસ્ત વ્યવસ્થિત પરફેક્ટ શીખવાડેલું છે. રેડી? ત્યાર પછી તો કે સાહેબ જૂનો ભાગીદાર લાભ થાય. એમાં થાય કેવું ખબર છે? ઘણી વખત જૂના ભાગીદાર ત્યાગ ન કરે એને લાભ પણ થતો હોય. ઘણી વખત જૂના ભાગીદાર, આપણે મને વિદ્યાકુલના સાહેબ મને છે ને 4થું ચેપ્ટર શીખવાડ્યું હતું ભાગીદારીનું પુનર્ગઠન. એ જે ભાગીદારીના પુનર્ગઠન છે ને એની અંદર અમુક ભાગીદાર લાભ મેળવે ને અમુક ત્યાગ કરે. તો આમાં માની લો કે કોઈ 2 ભાગીદાર છે, એમાં કોઈ ત્રીજો ભાગીદાર આવે તો આ ભાગીદાર ત્યાગ કરતો હોય તો આ ભાગીદાર લાભ પણ મેળવતો હોય, કાંઈ નક્કી ન કહેવાય. તો બધા જ ભાગીદારોએ ત્યાગ કરવો એવું ફરજિયાત નથી. અમુક ભાગીદાર લાભ કરે તો કે પાઘડીનું પ્રીમિયમ જે ઉધાર છે એ ઉધાર, લાભ લેનાર ઉધાર, ત્યાગ કરનાર જમા. લાભ લેનાર ઉધાર, ત્યાગ કરનાર જમા. રેડી? ઓકે, ચાલો એના પછી તો કે જૂના ભાગીદારે તેને મળેલ પાઘડીની રકમ રોકડમાં ધંધામાંથી ઉપાડી લે. જૂનો ભાગીદાર, નવો ભાગીદાર આવે ને એ જૂના ભાગીદારને પાઘડીની રકમ આપે કે આલે ભાઈ તારા ભાગની પાઘડી, તો એ ધંધામાં આપે. પછી તો કે જૂના ભાગીદારને એમ થાય કે એ ભાગડીની જે રકમ છે ને એ તો મારી જ છે, એ કાંઈ ધંધાની નથી, મારે લઈ જાવી છે ઘરે. જો ઘરે લઈ જાય તો રોકડ જાય તો જમા, જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર. ત્યાર પછી નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીની રકમ રોકડમાં ન લાવે તો, આપણે જોયું હતું ને મૂડીની અને પાઘડીની રકમ રોકડમાં લાવે તો રોકડ ઉધાર, પાઘડીનું પ્રીમિયમ જમા, મૂડી જમા. રોકડ લાવે તો, રોકડ ન લાવે તો શું કરવાનું? નવો ભાગીદાર ઉધાર, જૂનો ભાગીદાર જમા. પણ કયું? આ ત્યાગનું પ્રમાણ, અહીંયા નવા ભાગીદારના ભાગનું. રેડી? મને મારા વિદ્યાકુલના સરે શું શીખવાડ્યું ખબર? નવો ભાગીદાર મૂડીના પાઘડીના રોકડા લાવે તો રોકડ ઉધાર, નો લાવે ને એને ઉધાર કરી દો. ભાગીદારને ઉધાર, હું કામ રોકડા નથી લાવ્યો? એને ઉધાર કરી દો. રેડી? એટલે એટલું જ યાદ રાખવાનું. રોકડા લાવે તો રોકડ ઉધાર, નો લાવે તો એને ઉધાર. તો અહીંયા એને ઉધાર કરેલો છે. ચલો ત્યાર પછી નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડીમાંથી અંશતઃ રોકડ લાવે. ઘણી વખત કેવું થાય કે નવા ભાગીદારે 45,000 રૂપિયા લાવવાના હોય, એમાંથી એ 40,000 રૂપિયા રોકડા લાવે, 5,000 રૂપિયા રોકડા લાવતો નથી. 40,000 રોકડા લાવે, 5,000 રોકડા લાવતો નથી. જો રોકડા લાવે તો રોકડ ઉધાર, સિમ્પલ જે છે જ. ન લાવે તો એને ઉધાર. એનો મતલબ એમ થયો કે એકમાં 2 આમનો થઈ જાય. એકમાં કેટલી આમનો થઈ જાય? 2 આમનો થઈ જાય. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર. પાઘડીનું પ્રીમિયમ કયું? તો કે રોકડા લાવે ઈ કયો? તો કે રોકડા ન લાવે ઈ તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા, ત્યાગનું પ્રમાણ. રેડી? અને હવે હું તમને નિવૃત્તિમાં પાઘડીની એક જ આમ નોંધ છે, નિવૃત્તિમાં પાઘડીની આમ નોંધ. રેડી? કઈ પાઘડી? તો કે નવી પાઘડી. નવી પાઘડી ક્યાં આપી હોય એ મેં તમને સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું. નવી પાઘડી ક્યાં આપી હોય એ મેં તમને સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું. મને મારા વિદ્યાકુલના સાહેબ એટલું શીખવાડ્યું છે કે એ આવી રીતના બોલે, નિવૃત્તિમાં પાઘડીનો નિયમ, નવી પાઘડી હો, નિવૃત્તિમાં નવી પાઘડીનો નિયમ. એક જ વસ્તુને મને શીખવાડી અને એ જ શીખવાડી કે તે નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે જમા. આવું જ શીખવાડ્યું. તે નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે જમા, એનો મતલબ એમ કે ચાલુ ભાગીદાર ખાતે ઉધાર. કયું પ્રમાણ? તો કે લાભનું પ્રમાણ.
કયું પ્રમાણ? લાભનું પ્રમાણ. સિમ્પલ જ. લાભ લેનાર ઉધાર, ત્યાગ કરે તો સાહેબ એમાંય ત્યાગ કરે તો, એમાંય ત્યાગ કરે તો જમા. સિમ્પલ. નિવૃત્તિમાં એક જ, નિવૃત્તિમાં પાઘડીનો નિયમ, નિવૃત્ત ભાગીદારનું મૂડી ખાતું જમા, લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતા ઉધાર. એકદમ ઇઝી આમનો છે, એકદમ સિમ્પલ આમનો છે. આ જ હવાલો ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 માં મેન હોય છે, બાકીના બધા જ આવડતા હોય છે. તો મળીએ છીએ ફરી વખત એક નવા ક્લાસમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.